આજે આપણે અતિ સંક્ષિપ્ત શિવપુરાણમાં સદાશિવના સુનર્તક નટ અવતાર, સાધુ વેશે બ્રાહ્મણ અવતાર, અશ્વત્થામા અવતાર અને કિરાત અવતાર વિશે વર્ણન કરીશું. સદાશિવ નટ અવતારમાં પાર્વતીજીનો હાથ માંગવા નટ બનીને મેના પાસે આવ્યા અને ડાબા હાથમાં શિંગડું તથા જમણા હાથમાં ડમરું લઈને અનેક જાતની લીલાઓ કરવા લાગ્યા. પછી દેવી પાર્વતીના હાથની માંગણી કરી, પરંતુ મેના ખૂબ જ ક્રોધિત થયા અને તેમનો તિરસ્કાર કરી બહાર કાઢવાની આજ્ઞા કરી. જ્યારે હિમાલયે તેમને બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સ્વરૂપે જોયા, તેઓને શિવ પર સંપૂર્ણ ભક્તિભાવ જાગ્યો અને તેમણે શિવ પાર્વતીના વિવાહ સંપન્ન કર્યા. સદાશિવ સાધુ વેશ બ્રાહ્મણના અવતારમાં પોતે દંડ, છત્ર, સ્ફટિકની માળા, શાલિગ્રામ વગેરે ધારણ કરીને વિષ્ણુનું નામ લેતા લેતા દેવોના કહેવાથી સાધુ વેશે હિમાલય પાસે ગયા અને શિવજીની નિંદા કરવા લાગ્યા. આમ લીલા કરી રુદ્રે પાર્વતીને પરણી દેવોનું કાર્ય પૂર્ણ કર્યું હતું. અશ્વત્થામા અવતારમાં સદાશિવ દ્રોણના બળવાન પુત્ર તરીકે અવતર્યા હતા. તે અશ્વત્થામા તરીકે પ્રખ્યાત બન્યા. કિરાત અવતારમાં સદાશિવ જ્યારે અર્જુન શત્રુઓ સામે વિજય મેળવવા ભોળાનાથનું ધ્યાન કરતો હતો, ત્યારે પ્રસન્ન થઈ અર્જુનની કસોટી કરવા અને મુક નામના દૈત્યથી રક્ષણ કરવા કિરાત એટલે કે ભીલનું સ્વરૂપ ધારણ કર્યું અને ભૂંડ સ્વરૂપે આવેલા દૈત્યના મોઢા પર બાણ છોડ્યું. આ બાણ ભૂંડના મુખ અને પૂંછડા પર લાગતા તે મૃત્યુ પામ્યું. જ્યારે અર્જુને ભોળાનાથને કહ્યું કે હું પરમ સિદ્ધિ પ્રાપ્ત કરું તેવું થાઓ, ત્યારે ભોળાનાથે અર્જુનને પાશુપત અસ્ત્ર આપ્યું અને કહ્યું, તને શ્રી કૃષ્ણ મદદ કરશે. તે મારું જ રૂપ છે. તું અવશ્ય શત્રુઓ પર વિજય મેળવીશ. આમ શિવજીના લીધેલા અવતારોની કથા અહીં પૂર્ણ થાય છે. હવે આગળ ભાગ 4માં કોટિ રુદ્ર સંહિતામાં જુદા જુદા શિવલિંગનો મહિમા જાણીશું. આગળના વિડીયો સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.